ખેડૂતોનો આધાર ખેતી હોય છે, પરંતુ તે આધાર જ વિકાસની આડમાં છીનવાઈ જાય તો? આવા દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આ કોઈ તળાવ નથી કે ન તો કોઈ નદીનો પટ છે, પરંતુ આ છે અમદાવાદને અડીને આવેલા શાંતિપુરા ગામ વિસ્તારના દ્રશ્યો, જ્યાં 30થી વધુ ખેડૂતોની 100 વીઘાથી વધુ જમીનમાં 5-5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતો ચોમાસુ પાક તો ન લઈ શક્યા, પરંતુ હવે શિયાળુ પાકનું વાવેતર પણ કરી શક્યા નથી. અને આ બધું બન્યું છે શહેરી વિસ્તારના વધતા વિકાસના કારણે. વીટીવીના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે અમારા જમીનની અંદર 100 વીઘા જમીનમાં પાણી ભરાયેલું છે. એમાં 30-35 ખેડૂતો અમે આવેલા છીએ. આમાં વરસાદનું પાણી આગળ જતું નહીં, વરસાદનું પાણી ભરાઈ ગયું છે. તો અમે વરસાદના પાણીનો નિકાલ કરવા માટે ગંદકીનું પાણી નિકાલ જો થાય વહેલી તકે એવી અમે રાહ જોઈ રહ્યા છીએ. તો સરકાર આના માટે વહેલી તકે જો કોઈ પગલાં લે એના માટે અમે વિચારણા કરી રહ્યા છીએ. એટલું સારું થાય જો પાણી વહેલું નીકળી જાય, અમારે ખેતી થાય. નકર આ શિયાળું તો ગઈ પણ ઉનાળામાં કંઈ ખેતી ના થાય એવું મને લાગે છે. શાંતિપુરાની જે અત્યારે તો આપ જોઈ રહ્યા છો તે પાણીના લીધે અત્યારે એટલું બધું ગંદકીનો ત્રાસ છે, મચ્છર ઉપદ્રવ થાય છે અને ત્યાં રહેવાવાળા રહેણાંકમાં બી એને તકલીફ પડે છે. ખાસ જોવા જઈએ તો ખેડૂતોને એક તો ટૂંકી જમીનમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, એમાં આ પાણી ભરાઈ જવાથી 2-3 પાક તો એ લોકોના ટોટલી નિષ્ફળ ગયા છે. સામે બધું ડેવલપ થવાથી બિલ્ડિંગોનું પાણી, ગટરનું પાણી અંદર આવતું હોય અને ઓવરફ્લો થઈને જે પાણી આવેલું છે એનાથી આ રેસિડેન્સવાળા અને ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયેલા છે. રિંગ રોડની આસપાસનો ભાગ રહેણાંક વિસ્તાર બન્યો છે. અહીં મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. મોટી મોટી ઇમારતો ખડકી દેવામાં આવી છે, પરંતુ અહીં યોગ્ય ગટર વ્યવસ્થા નથી કરવામાં આવી. બીજી તરફ આ વિસ્તારના રોડ રસ્તા ઊંચા બનાવાયા છે. તેવામાં ગટરના પાણીના નિકાલના રસ્તા જ બંધ થઈ ગયા છે અને તે પાણી ખેડૂતોના ખેતરમાં ભરાય છે. 2 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી ખેડૂતો પરેશાન. દર વર્ષે લાખો રૂપિયાની ખેડૂતોને નુકસાની. અનેક રજૂઆતો છતાં નથી સાંભળતું તંત્ર. તમે ખુદ પણ અંદાજ લગાવી શકો છો કે આ રીતે પાણી ભરાયા હોય તો આમાં ખેતી શક્ય નથી અને ખેડૂતો પાસે ખેતી છોડવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો. મારા સાહેબ 2 વર્ષથી નુકસાન થઈ રહ્યું છે. ડાંગર અને ઘઉંનો ઉપયોગ થાય, આના અંદર ખેતી થાય અમારી, બરાબર. પણ આમાં કેવું છે કે જે આ ગટરનું પાણી, વરસાદનું પાણી બધું મિલાય અને આગળ આવરો કોઈ રસ્તો છે નહીં પાણીનો. અત્યારે સરકારને કંઈ થાકી ગયા પણ હજુ સુધી કાંઈ કર્યું નથી. એટલે લગભગ અમારે દર વર્ષે 2.5 લાખનું નુકસાન થાય, એટલે મિનિમમ 5 લાખ રૂપિયાનું નુકસાન અમને બતાવે છે. હવે અમે ખેડૂતમાં ખરા પણ અમે ભાગીદાર, એટલે અમે મજૂરી કરીએ ત્યારે અમારું ગુજરાન ચાલે આના ઉપર. કેટલાક ખેડૂતો એટલા બધા છે કે જે શાકભાજી 2 વીઘા 3 વીઘા કરીને ગુજરાન ચલાવતા હતા, એ લોકોનું અત્યારે તો બધું બંધ થઈ ગયું છે, બરાબર. એ લોકોના છોકરાઓને અત્યારે નોકરીની પરિસ્થિતિ થઈ જાય, નોકરી અત્યારે મોકલવા પડે છે ગેરેજોમાં, એમાં સ્પેર પાર્ટની દુકાનમાં જો જીગર છે એવા બધામાં નોકરી જાય છોકરા, કેમ કે શાકભાજી બધું બંધ થઈ ગયું, એમનું ગુજરાન ચલાવવું બહુ કઠણ થઈ ગયું છે. અને જમીનોમાં જે ફળદ્રુપતા હતી એ બધી જતી રહી, એમાં ગટરના પાણીને અટકાવો થઈ ગયો છે આ બધું ડેવલપના કારણે. આજે ફળદ્રુપ જમીન બિનફળદ્રુપ બની ગઈ છે અને આ પાછળનું કારણ છે અમદાવાદ શહેરનો વધતો વિસ્તાર. શાંતિપુરા ગામના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી પોતાના ખેતરોમાં ખેતી કરી શક્યા નથી અને આ પાછળ જવાબદાર છે તંત્ર. ત્યારે ખેડૂતો રાજ્યની વિકાસલક્ષી સરકાર પાસે ન્યાયની આશા રાખીને બેઠા છે. મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે. ડેવલપમેન્ટ થવાના કારણે આસપાસની જે ખેતરોની જમીન હતી કે જ્યાં શિયાળુ, ઉનાળુ અને ચોમાસું પાક લેવાતા હતા, ત્યાં પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે અને પાણીનો નિકાસ થતો નથી, જેના કારણે ખેડૂતો ખેતી વિહોણા બન્યા છે અને આસપાસના જે રહીશો જે છે તેમને પાણીના કારણે ભારે મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. તંત્રને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ તંત્ર સાંભળતું નથી. તે પ્રકારની પણ ફરિયાદો મળી રહી છે. ત્યારે પાણીનો નિકાલ ક્યારે થશે, ખેડૂતોને ક્યારે પોતાની ખેતીલાયક જમીન જે છે તે પાછી મળશે, તે તો જોવું રહેશે. કેમેરા પર્સન અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, અમદાવાદ.